હેલો, કેમ છો બધા? આજે હું તમારી સાથે ચણા મસાલાની રેસીપી શેર કરી રહી છું. જ્યારે આપણે ચણા બનાવતા હોઈએ છીએ ત્યારે મોટાભાગે એવું બને છે કે કાં તો આપણા ચણાની ગ્રેવી પાતળી થઈ જાય છે, એટલે કે એકદમ રસો પાતળો થઈ જાય છે, અથવા તો ડુંગળી વધારે નાખવાથી તેમાં ડુંગળીનો સ્વાદ આવે છે. તો અહીં હું પરફેક્ટ રીતે ચણા મસાલા બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. અહીં મેં રાત્રે ચણા પલાળી લીધા હતા, એટલે કે 6 થી 7 કલાક માટે ચણા પલાળી લીધા હતા. હવે સવારે આ ચણા તમે જુઓ તો ડબલ થઈ ગયા છે, એટલે કે સરસ રીતે ફૂલી ગયા છે. હવે આપણે આ ચણાને પ્રેશર કુકરમાં 6 થી 7 વિસલ વગાડી લઈશું. તમે જુઓ તો 6 થી 7 વિસલ વગાડ્યા પછી આ ચણા સરસ રીતે બફાઈ ગયા છે. હું તમને અહીં ચેક કરીને પણ બતાવી દઉં કે કેટલા સરસ રીતે આપણા ચણા સોફ્ટ થઈ ગયા છે. હવે અહીં 1 ચમચા જેટલા ચણા મેં અલગથી રાખી લીધા છે. હવે આપણે ડુંગળી જે ચોપ કરવાની છે, તો અહીંયા મેં એક મોટી કદની ડુંગળી લઈ લીધી છે અને તેને આ રીતે ચોપર મશીનમાં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. તમે હાથની મદદથી પણ કાપી શકો છો. હવે જે આપણે 1 ચમચા જેટલા ચણા અલગથી રાખ્યા હતા તેને મિક્સર જારમાં લઈ અને તેને પીસી લેવાના છે. પહેલાં એમને પીસવાનો પ્રયત્ન કરવાનો, પછી જો ના પીસાય તો થોડું પાણી નાખી અને સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. અહીં એક કઢાઈમાં મેં જીરું અને એક નાનો તજનો ટુકડો નાખી લીધો છે. ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલું તેલ નાખ્યું છે. એમાં અડધી ચમચી જેટલી હિંગ નાખી છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી ત્યારબાદ જે ચોપ કરીને તૈયાર કરેલી ડુંગળી છે તે પણ ઉમેરી લીધી છે. ડુંગળી સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં રેગ્યુલર મસાલા એટલે કે હળદર, સૂકું મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું, આ બધી જ વસ્તુ મેં અહીંયા સરસ રીતે મિક્સ કરી લીધી છે. શેકાઈ જાય ત્યારબાદ તેમાં મેગી મસાલો ઉમેરી લઈશું. મેં અહીંયા અડધો મેગી મસાલાનું પેકેટ ઉમેર્યું છે. ત્યારબાદ આપણે જે ચણાની પેસ્ટ તૈયાર કરી છે તે પણ આમાં ઉમેરી લઈશું. આ પેસ્ટને આપણે સરસ રીતે કૂક થવા દેવાની છે. તમે જુઓ તો સારી રીતે મેં કૂક થવા દીધી છે. જુઓ એ કઢાઈમાં ચોંટતી નથી, એ રીતે સરસ સ્મૂથ થઈ ગઈ ત્યાં સુધી એને કૂક થવા દીધી છે. ત્યારબાદ આપણે બાફેલા ચણા છે તે પણ તેમાં ઉમેરી જ લેવાના છે. આ રીતે જે ચણાની પેસ્ટ એડ કરી તેના કારણે આપણી ગ્રેવી સરસ એકદમ ગાઢી તૈયાર થશે અને ખૂબ જ સરસ રોટલી સાથે ખાવામાં આવી ગ્રેવી મજા આવે છે. સાથે જ મેં અહીંયા અડધા લીંબુ જેટલો રસ ઉમેરી લીધો છે. અહીં તમારે ગોળ ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય છે. ગોળ ટોટલી ઓપ્શનલ છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.